શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઈ હતી। આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે, પણ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ, વરસાદ અને વાવાઝોડાના ડસ્ટથી મંદિરનું માર્બલ પીળોને કાળા ડાઘવાળો થઈ ગયો છે। ત્યારે ઝાંખા પડેલા આરસ પહાડને ફરી ચમકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે। વડોદરાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા દ્વારા અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી આ કામગીરી તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવી રહી છે। પાવર વોશ અને સ્ટીમ વોશ જેવી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા 3 તબક્કામાં 180 દિવસમાં સફાઈ પૂર્ણ કરવામાં આવશે, જેનાથી અંબાજી મંદિર ફરી એકવાર પોતાની સફેદી સાથે સંગેમરમરવાળું ચમકતું જોવા મળશે। આને એપ્રોક્સિમેટલી 3 તબક્કામાં કામ પતાવવામાં આવશે। પહેલા નીચેનો અમે ભાગ લઈએ છીએ, પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇનસાઇડમાં જશું। એપ્રોક્સ આ જે કામનું જે અમે અત્યારે હાલમાં જે કાર્ય લીધું છે એ એવરેજ 1 CRની ઉપરનું ખર્ચો બેસે એમ છે, પણ જેવી રીતે આગળ જશે એમ અમે આગળ જઈએ છીએ। અને હું બધાને સૌને આમંત્રિત કરું કે આ જે ઐતિહાસિક અત્યારે જે સેવા ભાગરૂપે અમે કરી રહ્યા છે, આવો બધા સાથે મળી અને માતાજીનું મંદિર ચમકાય। આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા, એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી। અને જેમ જેમ આગળ પોલિશનું કામ થાય, સફાઈનું કામ થશે, એમ તેઓ પોલિશ પણ કરશે। તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે, કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી અને બધી જ વ્યવસ્થા તેઓના તરફથી કરવામાં આવે છે। શક્તિપીઠ અંબાજી મંદિર ફરી એક વખત ચમકશે। વરસાદ, વાવાઝોડા અને ડસ્ટના કારણે જે માર્બલ પર કાળા ડાઘ પડી ગયા હતા તેને દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। નર્મદાથી સમાચાર 75 લાખનો વિવાદ વધુ ઘેરાયો। સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા કલેક્ટર કચેરી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 75 લાખના તોડકાંડ મુદ્દે ખુલાસા અંગે મીટિંગ કરી। નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીનો યુ ટર્ન। નર્મદા જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યાની વાત સ્વીકારી। માર્ગ મકાન ઇજનેર મોદીએ કેવડિયા હેલિપેડ પર કલેક્ટરને આ વાત કહી હોવાનું કહ્યું। 2 દિવસ પહેલા કલેક્ટરે ચૈતર વસાવાએ 75 લાખ હોવાની વાત નકારી હતી। આ બાબતે કલેક્ટરે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું। કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે, પણ એમને આજે કબૂલ કર્યું। મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું 75 લાખ તો એક હેલિપેડ પર વાત સાચી, અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી। અને એ પણ જિલ્લાના એક આગેવાન, જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ। એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું। એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે। નર્મદા જિલ્લામાં 75 લાખના તોડકાંડમાં રાજકીય ગરમાવો। ચૈતર વસાવાના સત્તાધીશો પર પ્રહાર। જિલ્લા કલેક્ટરને સત્તાધીશો દબાણ કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને કહેવામાં આવ્યું કે સત્તા સામે સાંગપણ ન કરો। જિલ્લા કલેક્ટરને ધમકાવવામાં આવ્યા તેવું કહેવું છે ચૈતર વસાવાનું। જિલ્લા કલેક્ટરને ઈડીની ધમકી આપી, સાંસદની તરફેણ બોલવાનું કહ્યું। જિલ્લા કલેક્ટર રજા પર જવાના હતા છતાં તેમને રોકવામાં આવ્યા। સાંસદ મનસુખ વસાવા કહે છે કે મોબાઈલમાં રેકોર્ડિંગ છે તો જાહેર કરો, હું જાહેર જીવન છોડવા તૈયાર છું। કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે। સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી, અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે। કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું। એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે।
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા વડોદરા પહોંચી હતી, જેનો પ્રારંભ વડોદરાના છાણી વિસ્તારથી કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી। આ યાત્રામાં ખાસ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવું અને શ્રમિકોને પૂરતું વેતન ન મળવા જેવી અનેક મુશ્કેલીઓ અંગે લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। આ બધા જ પ્રશ્નોને ઉજાગર કરવા યાત્રા લઈને નીકળ્યા છે। લોકોનું ઉમળકાભેર સમર્થન મળી રહ્યું છે અને લોકોના હક અધિકારનો અવાજ ઉઠાવીશું અને 2027માં જે પરિવર્તનનો શંખનાદ છે એ આ જનાક્રોશ યાત્રામાં લોકોનું જે સમર્થન છે એમાં દેખાઈ રહ્યો છે। ત્યાંથી યાત્રા લઈને આવતા હતા ત્યારે મંજુસર ગામે પણ કામદાર લોકોનું એક એસોસિએશન અમને મળવા આવ્યું હતું। એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવામાં આવે છે, અમને પૂરતું વેતન આપવામાં આવતું નથી અને રિટાયર થાય એ પછી કોઈ પેન્શનની પણ સુવિધા આપવામાં આવતી નથી અને ફેક્ટરીમાં અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ફેક્ટરીના માલિકો અમારું સાંભળતા નથી। ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ એ લોકોએ રજૂઆત કરી પણ એનો પણ કોઈ પડઘો પડતો નથી। આવી રજૂઆત અમને કામદારો તરફથી પણ મંજુસર જીઆઈડીસીમાંથી મળી છે। સુરતમાંથી બાંગ્લાદેશ સરકારને કડક સંદેશો આપવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતના કાપડ વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો। સુરત ફોસ્ટા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે બાંગ્લાદેશ સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં નહીં આવે। ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું કે દેશની ભારતીયતાને લલકારનાર સાથે વેપાર શક્ય નથી। ઉલ્લેખનીય છે કે સુરતમાં 240 જેટલા માર્કેટ અને 17,000થી વધુ કાપડ વેપારીઓ છે। સુરતથી બાંગ્લાદેશ સાથે દર વર્ષે આશરે 1,000 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો, જે હવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। बांग्लादेश से हमारे सूरत का व्यापार सैकड़ों व्यापारी वहाँ व्यापार करते हैं और हजारों करोड़ का 1000 करोड़ प्लस का मैं कह सकता हूँ कि व्यापार वहाँ पे बांग्लादेश से वाया कलकत्ता और बांग्लादेश का होता है। ऐसे ऐसे देश जो टारगेट बना रहे हैं हिंदुस्तान की प्रगति को, और बिल्कुल मैं सभी व्यापारियों से ये कहूँगा कि ऐसे देशों से हमें कोई व्यापार करने की ज़रूरत नहीं है जो स्पेशली हम लोगों को यदि कोई टारगेट बना के व्यापार करना चाहते हैं। ऐसा यदि व्यापार हमारा थोड़ा कम भी होता है तो हम बर्दाश्त करें। दुनिया में बहुत बड़ी दुनिया है व्यापार करने के लिए। પાલનપુરના ગાદલવાડાના યુવક ભરત ચૌધરીની હત્યાનો મામલો। પોલીસે હત્યામાં સામેલ મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા સહિત 6 આરોપીઓની અટકાયત કરી। હત્યામાં સામેલ મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયા છે। ઝડપાયેલા અન્ય આરોપીઓના પણ ગુનાહિત ભૂતકાળ સામે આવ્યા। પોલીસે હત્યામાં સામેલ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભરત ચૌધરી નામના યુવકની 50,000 રૂપિયાની લેતી દેતી મામલે ઘાતકી રીતે હત્યા કરાઈ હતી। જૂનાગઢમાં નવાબી યુગની યાદ અપાવતું ભવ્ય શાહી ફુલેકું યોજાયું। જાણીતા અચ્ચુભાઈ બગીવાડાના પૌત્ર તોકીર ખાનના લગ્ન પ્રસંગે આ ઐતિહાસિક ફુલેકું નીકળ્યું। ચાંદીની બગ્ઘી, હાથી, ઘોડા અને રાજવાડી ઠાઠમાઠ સાથે ફુલેકું શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું। નાચતી કુદરતી ઘોડીઓ, સીધી બાદશાહનું નૃત્ય, બેન્ડ બાજા અને ઘોડાઓની કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા। 5 કિલોમીટર લાંબા ફુલેકાને જોવા હજારો લોકો ઉમટી પડ્યા। અમારી પરંપરા જાળવવા માટે અમે એક વરઘોડો, શાહી વરઘોડાની પરંપરા જાળવી રાખવા માટે અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને અમારા લોધી પરિવાર એક વંશવારો સંભાળવા માટે, એક સંસ્કૃતિ જાળવવા માટે અમે એક અમારા ભત્રીજાને જે તોકીર ખાન, ફજલ અહેમદ ખાન લોધી પરિવાર બધી બિલમ કરીએ છીએ। એ આ આયોજન અમારા નવાબી વખતમાંથી પરંપરાથી હોઈ આવે છે અને અમે જાળવી રાખ્યો છે। 31 ને લઈ ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં। સંઘ પ્રદેશ દીવ સાથે જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે। 26 કર્મીઓ આગામી 31 સુધી રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે। જિલ્લાના સંઘ પ્રદેશ દીવને જોડતા હાઈવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકો અકસ્માત સર્જે નહીં તે માટે માઉથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવશે। સંઘ પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય તેને લઈને ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સજ્જ બનીને દીવને જોડતા ઉનાના તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ તૈનાત કરી બાજ નજર રાખી રહી છે અને જો કોઈ દારૂ પીધેલી હાલતમાં કે વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે।
સતત રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખ નીચે અને પોલીસ, જીઆરડી અને એસઆરડીના મળીને કુલ 26 માણસોનો ઉપયોગ કરી અને 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં, એ વાહન ચેકિંગ 1 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે. 31ને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પ્રવાસન સ્થળ દીવ નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાની 2 ચેકપોસ્ટો છે કે જે ચેકપોસ્ટો ઉપર હાલ જે વાહનોના ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, કારણ કે આ જે બંને ચેકપોસ્ટ છે એટલે કે એક તો તળ ચેકપોસ્ટ છે અને બીજી છે તે માંડવી ચેકપોસ્ટ છે, અને આ બંને ચેકપોસ્ટ પરથી અવારનવાર બુટલેગરો છે તે ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાની અંદર દારૂ ઘુસાડવા માટેના પ્રયત્નો છે તે કરતા હોય છે, અને તેમના ભાગરૂપે જ્યારે હવે 31 નજીક આવી રહી છે ત્યારે નવા બંદર મરીન પોલીસ અને ચેકપોસ્ટ ઉપરના તમામ પોલીસ કર્મીઓ છે કે જેઓ હાલ તમામ જે આવતા જતા વાહનો છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ગીર સોમનાથ હોય કે ગુજરાતની અંદર સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા માટેના બુટલેગરો છે તે પ્રયાસ ન કરી શકે, અને તે તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાલ પોલીસ કરી રહી છે. જોકે જેમ જેમ 31 નજીક આવતી જશે તેમ તેમ બુટલેગરો છે તે બેફામ બનતા હોય છે, અને તેમની ચિંતામાં હાલ વધારો થયો છે, કારણ કે બંને ચેક પોસ્ટ ઉપર સઘન ચેકિંગ વ્યવસ્થા છે તે હાથ ધરવામાં આવી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. 31 નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. જોકે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપાય છે. સાથે જ નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ પોલીસ દ્વારા સબક શીખવવામાં આવે છે. 31 નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, અને ખાસ કરીને વલસાડ જિલ્લાને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સાથે જ કડક વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ જે દ્રશ્ય છે તે દ્રશ્યો સંઘ પ્રદેશ, દમણ અને વલસાડ જિલ્લાની હદ પર આવેલા છે દાભેલ ચેકપોસ્ટના છે. અહીંયાથી જે સંઘ પ્રદેશ, દમણમાંથી જે વાહનો અહીંયા આગળ આવે છે ત્યાં આગળ આ વાહનોનું છે ચેકિંગ કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે 31ના સમય દરમિયાન છે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન કરવામાં આવે છે. દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલા જે વલસાડ જિલ્લો છે ત્યાં પોલીસે વિશેષ ચેકિંગ કરવામાં આવે છે. દાભેલ ચેકપોસ્ટની સાથે કચ્છીગામ ચેકપોસ્ટ, કલસરિયા ચેકપોસ્ટની સાથે જે વલસાડ જિલ્લાને સ્પર્શતા જે સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાની જે હદ પર આવેલી 21 જેટલી કાયમી ચેકપોસ્ટો પર આ રીતે જ પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે વાહન ચેકિંગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સંઘ પ્રદેશ, દમણની સાથે મહારાષ્ટ્રમાં પણ મોટા માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. આથી પોલીસ દ્વારા અહીંયા આગળ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અહીંયા આગળ જે રીતે જોવા મળી રહ્યું છે કે જે રિક્ષામાં આવતા વાહનોને પણ અહીંયા આગળ રોકી અને જે પેસેન્જરો છે તેમને ચેક કરવામાં આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ છે ગુજરાતમાં અહીંયા આગળ સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રથી આવે છે. આથી એને રોકવા માટે અને વિશેષ કરીને 31ના સમય દરમિયાન છે અહીંયા આગળ પોલીસ વધારે સુરક્ષા રાખે છે અને વધારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાની જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ પોલીસ દ્વારા વિશેષ સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. સમાચાર વડોદરાથી. વૃક્ષો કાપવાના કેસમાં તલસટ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. વિશ્વામિત્રી પહોળી કરવાના બહાને સરપંચે વૃક્ષો કાપી નાખ્યા હતા. 37 વૃક્ષોનું નિકંદન કાઢનાર સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા. વડોદરા ગ્રામ્ય મામલતદારે તપાસ કરી 8.35 લાખનો દંડ કર્યો હતો. સરપંચ નવનીત બળવંત ઠાકોરે વૃક્ષો કાપી વેચી માર્યા હતા.